તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે ઉદયકરનું વ્લોગમાં। બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ ને હર હર મહાદેવ બધાને। તો આજે આપણે જવાના હે મોવાણ। મારો મિત્ર સંદીપ ચાવડા અને હું બે જવાના હે અને અહીંથી કંઈક 83 કિલોમીટર થાય છે। તો ત્યાં આપણે જવાના હે। સમરધામ આવેલું છે, ત્યાં દર્શન કરવા અને વ્લોગ ઉતારવા। તો બધા જોડાઈ રહેજો બરાબર। અને અમે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, મળીએ છીએ વ્લોગમાં। તો મિત્રો, આપણે પૂગી ગયા ગુવાણાની ગોલાઈ અને હવે આપણે અહીંથી જવાનું છે ખંભાળિયા। 30 કિલોમીટર થાય છે અને ત્યાંથી મોવાણ થાય છે 26 કા 27 કિલોમીટર। તો હાલો હવે આપણે સુએસુ ગાડી હાંકીને પૂગી જઈ। તો મિત્રો, આપણે પૂગી ગયા સમર્થ ધામે અને આ હે સમર્થ ધામનો મેન ગેટ। જોઈ લ્યો ભાઈ, દરવાજા કેમ હે લાકડાના ને આગળીએ પણ બહુ મોટા હે અને બહુ ઊંચા દરવાજા હે। તો મિત્રો, હવે આપણે આવી ગયા અંદરની સાઈડ અને જોઈ લ્યો આ દરવાજા અંદરની સાઈડથી। અને હવે આપણે દર્શન કરવામાં અહીંથી જ આપણે ચાલુ થઈ જાય મૂર્તિ। તો આપણે દર્શન કરતા જઈએ, તમે પણ જોતા જાજો। તો ભાઈ, અહીંયા બધા મૂર્તિના નામ તો નહીં લેવાય, તો વિડીયોમાં જોતા જાજો, દર્શન કરતા જાજો અને આપણે વિડીયોમાં શૂટ કરી લેવું અને તમે બધે દર્શન કરી લેજો। તો મિત્રો, અહીંયા છે સમર્થ પીરની મૂર્તિ અને બાજુમાં છે શિવ ભગવાનની મૂર્તિ। તો મિત્રો, અહીંયા કૃષ્ણ ભગવાન છે, આપણે એના દર્શન કરી લઈ અને બીજા ભગવાન પણ છે
તેના પણ દર્શન કરીને તમને નીચેનો નજારો બતાવું. અને આ હે આખા ધામનો નજારો. બે સાઈડ લાઈન તમને દેખાય એમાં મંદિર છે અને બીજા માળે પણ હેને બધી મૂર્તિ મૂકેલી છે. અને સામે એક શંકર ભગવાનની મૂર્તિ છે અને એની પ્રોપર સામે સમરથ પીરની મૂર્તિ છે બહુ મોટી છત ઉપર. તો મિત્રો અહીં છે મામા પીર, જલજલાસા પીર, સમરથ પીર, મળદ પીર, રામદેવ પીર અને પરબના પીર ને કાળ ભૈરવ. તો મિત્રો અહીંયા તમામ મૂર્તિની નીચે નામ લખેલા છે અને ઉપર પણ સ્ટીકર મારેલા છે જેમાં બધી મૂર્તિના નામ લખેલ છે. તો મિત્રો અહીંયાથી 12 જ્યોતિર્લિંગ શરૂ થાય છે. પહેલી જ્યોતિર્લિંગ છે પશુપતિનાથ જ્યોતિર્લિંગ. અને હવે આપણે બીજી જ્યોતિર્લિંગના દર્શન કરી. બીજી જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ. આપણે વારાફરતી દર્શન કર. અને આ છે ત્રીજા નંબરની જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. એકી હારે ભાઈ 12 જ્યોતિર્લિંગનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો આ છે ચોથા નંબરની જ્યોતિર્લિંગ જેનું નામ છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. અને બધી મૂર્તિ ઉપર પ્રતિમા ઉપર એને નામ લખેલું છે. તો મિત્રો આ જ્યોતિર્લિંગનું નામ છે ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગનું નામ છે વિશ્વનાથ મહાદેવ. જે આપણા ગામમાં શંકર ટેકરી મંદિર છે તેનું નામ પણ વિશ્વનાથ મહાદેવ છે. તો આ જ્યોતિર્લિંગનું નામ છે ભીમાશંકર મહાદેવ અને જે મહારાષ્ટ્રમાં આવેલી છે. અને આ જ્યોતિર્લિંગ છે રામેશ્વર જ્યોતિર્લિંગ જે તમિલનાડુમાં આવેલી છે. તો આ જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મહાદેવ. અને આ જ્યોતિર્લિંગ વિશે તો બધાને ખબર હશે કેમ કે આપણા દ્વારકા જિલ્લામાં જ આવેલી છે. આ છે કાશી વિશ્વનાથ મહાદેવ જે વારાણસી ઉત્તર પ્રદેશમાં આવેલી છે જ્યોતિર્લિંગ. તો મિત્રો અહીંયા પહેલા 4 મંદિર છે તેની જ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એટલે તેની જ પૂજા અર્ચના થાય છે. બાકી બધાની પ્રાણ પ્રતિષ્ઠા બાકી છે. અને મિત્રો આ જ્યોતિર્લિંગ છે ત્રંબકેશ્વર મહાદેવ. અને આ જ્યોતિર્લિંગમાં 3 શિવલિંગ છે. આ જ્યોતિર્લિંગ છે કેદારનાથ મહાદેવ જે ઉત્તરાખંડમાં આવેલી છે. અને આ છેલ્લી જ્યોતિર્લિંગ ઘૃષ્ણેશ્વર મહાદેવ. અને અહીંયા આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન સમાપ્ત થાય છે. મિત્રો અહીંયા તમે વિડીયોમાં જોઈ પ્રમાણે 12 જ્યોતિર્લિંગ એક જ સાથે અહીંયા બિરાજમાન છે.